નશાબંધીના ગુજરાતમાં નશા કાળા કારોબારની બોલબાલા ચાલી રહી છે। ભાવનગર જિલ્લામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલ ટેન્કર ટ્રક ઝડપાઈ છે। અરે એમાં પણ સ્થાનિક પોલીસ અંધારામાં રહે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડો પાડીને ઝડપી લે છે। અરે વાડી ખેતરોમાંથી લીલો સૂકો ગાંજો મોટી માત્રામાં ઝડપાય છે। તેમ છતાં ગુજરાતમાં નશાબંધી હોવાની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગે છે। ત્યારે નહીં ઝડપાયેલો ઇંગ્લિશ દારૂ અને ગાંજો ડ્રગ્સનો જથ્થો કેટલો હશે તેનું અનુમાન કરવું મુશ્કેલ બની જાય છે। ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ નજીક કેન્ટીન નજીક એસઓજી પોલીસે રેડ પાડીને 401 ગ્રામ ગાંજાના જથ્થા સાથે કરચલીયાપરા વિસ્તારમાં રહેતા વિજયભાઈ રણજીતભાઈ જાદવ અને મામા કોઠાર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ કાવાભાઈ બારૈયાને ઝડપી લીધા હતા। જ્યારે મુકેશભાઈ જીવાભાઈ રાઠોડ અને અજાણ્યો ઈસમ જે મુકેશભાઈ જીવાભાઈ રાઠોડનો માણસ હોય જે બે આરોપીને ઝડપી લેવાના બાકી છે। બધું ફેલા ને ધક્કા માર મને કેમેરાનો ફોટો પડી ગયો કુંદનભાઈ પણ અમારી યારોનો ફોટો મૂકજો ને આના વિડિયો ઉતારો ફોટો બહુ કરી છે કે હારા માણસો છે હા તમે નીકળી